જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો ભાગ બીજો સાંભળશું। માં અન્નપૂર્ણા એ અન્નની અધિષ્ઠાત્રી દેવી છે। આથી માં અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા નિત્ય અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ જરૂર કરવો। શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે માં અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વી પર દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે થયો છે। માં અન્નપૂર્ણા એ ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો જ એક અવતાર છે। માં અન્નપૂર્ણા એ આપણી કૃષિ સંસ્કૃતિનું પ્રતીક છે। અખિલેશ્વરી મહાદેવી તો વિશ્વંભરી છે। અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી જગદંબા માતા અન્નપૂર્ણા છે। આપણા પૂર્વજો ઋષિ મુનિઓએ તો ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે। તૈતરી ઉપનિષદની ભૃગુવલીમાં ઋષિ કહે છે, અન્નમ ખલુ બ્રહ્મ, એ અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે। અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે। અન્ન તો અમૃત સ્વરૂપ જીવન રસ છે। દેવી અન્નપૂર્ણા તો અન્નની અધિષ્ઠાત્રી દેવી મહાદેવી છે। એ મહાદેવીની આજે શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરી સ્તુતિ કરીશું। બોલો શ્રી અન્નની અધિષ્ઠાત્રી મહાદેવી અન્નપૂર્ણાની જય। તો શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો ભાગ બીજો શરૂ કરીએ। મદાર, કલ્પવૃક્ષ, સફેદ ચંદન તેમજ પારિજાત વગેરે દેવ દુર્લભ પુષ્પોયુક્ત તથા ચંદ્રકાંત મણિથી સુશોભિત સિંહાસનની વચ્ચોવચ્ચ બિરાજમાન અને સુલલિત ભાળસ્થળની ઉપર છટા મધ્ય અર્ધચંદ્રથી વિભૂષિત ત્રિનેત્રધારી માં ગિરિજા માં અન્નપૂર્ણા મને ભૂખ્યાને ભિક્ષા પ્રદાન કરો। વૃક્ષસ્થળમાં મણિયુક્ત સુવર્ણોની શેર, બાહુઓમાં સોનાથી ચમકતા બાજુબંધ અને કાનોમાં કુંડળ, કટી પ્રદેશમાં સુવર્ણ નિર્મિત કરધની અને મણિજડિત ઝગમગતી ઓઢણી ધારણ કરેલી, પોતાના કર કમળોમાં દુગ્ધ મિશ્રિત અન્નનું સુવર્ણ પાત્ર તેમજ સોનાનો ચમચો ધરાવતી હે ભગવતી ગિરિજે, મારા જેવા ભૂખથી પીડિતને તમે ભિક્ષા આપો। એ માં ગિરિજાના પાર્શ્વ ભાગ અર્થાત આજુબાજુમાં એક વધુ ભ્રમર પંકિત તથા કદંબ સ્થિત છે। બીજી બાજુ એમની આગળ ઇન્દ્રાદિ દેવગણ અર્ધ ખીલેલ કમળ સમાન હાથ જોડી ઊભા છે। અને હે દેવી, તમારા ચરણારવિંદના શરણમાં લેવાની હું કામના કરું છું। માટે હે ગિરિજા, મારા જેવા શ્રુધા પીડિત સેવકને ભિક્ષા પ્રદાન કરવાની કૃપા કરો। હે દેવી, ગાંધર્વ ગણ, સઘળા દેવતાગણ, ઋષિ મહર્ષિ નારદ, કૌશિક, અત્રિ, વ્યાસ, અંબરીશ, અગસ્ત્ય અને કશ્યપ વગેરે વેદ આગમ સમસ્ત મહર્ષિગણ સૂક્ત મંત્રો દ્વારા નિરંતર શ્રદ્ધા ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરે છે। એવી હે ભગવતી ગિરિજા, મને ભૂખ્યાને ભિક્ષા આપો। હે દેવી, તમારી લીલા વાણી જ તો ચારેય વેદ છે। એ જ પ્રમાણે સૃષ્ટિ આદિની રચના, સ્થિતિ અને સંહાર તમારી જ આદિ કર્મની ચેષ્ટાઓ છે। આ સઘળું દ્રશ્યમાન સ્થાવર જંગમરૂપ જગત તમારા જ અતુલ તેજ દ્વારા પ્રકાશિત છે। એવી હે માં ગિરિજા, મને ભૂખ્યાને સદૈવ ભિક્ષા આપતા રહેજો। હે માં અન્નપૂર્ણા, શબ્દ જ જેનો આત્મા છે એવી પરમ નાદ સ્વરૂપ ચંદ્રકલા તથા સર્પ આદિ આભૂષણો દ્વારા જેમના શરીરનો અડધો ભાગ ઢંકાઈ ગયો છે, એવા આશુતોષ ભગવાન શંકરના હૃદયમાં તમે સદૈવ નિવાસ કરો છો। તમારા ભક્તોની દરિદ્રતા તથા દુઃખોનો નાશ કરવામાં તમારા સમાન બીજું કોઈ નથી। એવી હે ગિરિજા, મારા જેવા ભૂખ્યાને ભિક્ષા પ્રદાન કરો। હે દેવી ત્રિકાલ, સવાર બપોર સાંજમાં સઘળા દેવતા તથા બ્રાહ્મણ ગણ તમારી જ સદા સ્તુતિ કરે છે। સ્વાહા તેમજ સ્વધારૂપ પણ તમે જ છો। તમે જ સમસ્ત પિતૃગણ તેમજ દેવગણોના બધા દુઃખોનો નાશ કરી તમારા સેવકોની સંપૂર્ણ અભિલાષાઓને પૂર્ણ કરનારા છો। અર્થાત સ્ત્રી, પુરુષ, સ્વજન, અતિથિ આ બધા અન્નના ઈચ્છુક છે। માટે હે ગિરિજા, મને ભૂખ્યાને ભિક્ષા આપો। હે ભગવતી, તમે તમારી પ્રત્યે આસ્થા ધરાવનારા સદભક્તો માટે કલ્પવૃક્ષ રૂપ છો। માટે જ આ ચરાચર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો। તમે જ આ ચરાચર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો। તમે જ ભૂતાધીપ શંકરના હૃદય કમળમાં મગ્ન કુચાગ્ર રૂપી ભ્રમર સમાન છો તથા તમારા નેત્ર સદા કરુણાથી ઓતપ્રોત છે।
તો ભલા મારી તરફ આવી ઉપેક્ષા દ્રષ્ટિ શા માટે હે ગિરિજા, મને ભૂખ્યાને ભિક્ષા આપવાની કૃપા કરો. હે જગદંબિકા, તમારા ચરણ કમળના આશ્રયથી જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિ સૃષ્ટિ સ્થિત સહારૂપવાળા સઘળા કાર્ય કરે છે. એટલા માટે તો હું તમારા ચરણ કમળોમાં કોટી કોટી વંદન કરું છું. માટે હે ગિરિજા, મને ભૂખ્યાને ભિક્ષા આપો. હે દેવી, એકાંત સ્થળે પરબ્રહ્મ ચિંતન કરનારા મહેશ્વરીની પ્રાણેશ્વરી તમે જ છો. હે કામાક્ષી, તમે તમારા ભક્તોની રક્ષા કરવામાં હંમેશા તત્પર રહો છો. સાથે સાથે જ ત્રિલોકની રક્ષા કરનારી છો. એટલે હે અન્નપૂર્ણે, હે ગિરિજા, મને ભૂખ્યાને ભિક્ષા આપવાની અનુકંપા દયા કરો. મોક્ષની ઈચ્છા રાખવાવાળા તથા વિશેષ અન્નની ઈચ્છા રાખનાર જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિ પૂર્વક સવારના આ ગિરિજા દશકનો પાઠ કરે છે, એમના પર ગિરિરાજની પુત્રી તથા ભગવાન મહેશની હૃદયેશ્વરી માં અન્નપૂર્ણા અત્યંત પ્રસન્ન થઈને એમના સઘળા મનોરથો સદાય પૂર્ણ કરે છે. તો મિત્રો, ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યો શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ બીજો. આ સ્તોત્ર નિત્ય પ્રાતઃકાળે કરવાથી અન્નની અધિષ્ઠાત્રી માં અન્નપૂર્ણાની કૃપા કાયમ બની રહે છે. જે વ્યક્તિ નિત્ય માં અન્નપૂર્ણાનો સ્તોત્ર કરે છે કે સાંભળે છે, તેના ઘરમાં અન્ન કે ધનની ખોટ ક્યારેય નથી આવતી. તેનું ઘર હંમેશા અન્ન, ધન, સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે. આપણે સહુ જાણીએ છીએ કે આપણું શરીર એ અન્નથી જ પૃષ્ઠ થાય છે. અન્ન વગર આ શરીર નાશ પામે છે. માટીના ઢેફામાં અન્ન પ્રગટાવનાર દેવી એ માં અન્નપૂર્ણા, જેમની કૃપાથી જ આ જગતમાં ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. આથી માં અન્નપૂર્ણાનું નિત્ય સ્મરણ જરૂર કરવું જોઈએ. આપણા ઘરનું રસોડું એ માં અન્નપૂર્ણાનું મંદિર છે. આથી રસોડામાં માતા અન્નપૂર્ણાની છબી કે ફોટો જરૂર રાખવી. જે ગૃહિણી માં અન્નપૂર્ણાનું સ્મરણ કરીને રસોઈ બનાવે છે, એ રસોઈમાં માં અન્નપૂર્ણાની મીઠાશ, માં અન્નપૂર્ણાની અમી દ્રષ્ટિ હંમેશા રહે છે. એ રસોઈથી પરિવારના સભ્યો તન અને મનથી ભ્રષ્ટ થાય છે. તે ઘરમાં કોઈ રોગ કે બીમારી પ્રવેશતી પણ નથી. સુખ, સંપ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે. ઘરનું રસોડું એ માં અન્નપૂર્ણાનું મંદિર છે. એ રસોડામાં અન્ન રાંધનાર સ્ત્રી એ સાક્ષાત માં અન્નપૂર્ણા જ છે. આથી ક્યારેય ઘરની સ્ત્રીનો કે રાંધેલી રસોઈનો તિરસ્કાર કે અપમાન ન કરવું. જે ઘરમાં સ્ત્રીનું અને અન્નનું તિરસ્કાર થાય છે, તે ઘરમાં માં અન્નપૂર્ણા નારાજ થઈ જતી રહે છે. જે ઘરમાં સ્ત્રી અને અન્નને સન્માન અપાય છે, તે ઘરમાં માં અન્નપૂર્ણા રાજી રહે છે. તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તેના ઘરમાં અન્ન ધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે. સુખ, સમૃદ્ધિ, સંતાન, લક્ષ્મીની ક્યારેય ખોટ નથી આવતી. તો મિત્રો, આપણે સાંભળ્યો અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ બીજો. જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં અન્નપૂર્ણા જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.